નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। ગોધરા એલસીબીનો મોટો દરોડો, લાખોનો વિદેશી દારૂ જપ્ત, 2 આરોપી ઝડપાયા। પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ધોરાકુવા વિસ્તારમાં ડીમાર્ટ મોલ પાછળ આવેલી એક બંધ કંપનીના ગ્રાઉન્ડમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચોંકાવનારી કાર્યવાહી કરી છે। ચોક્કસ બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડામાં વિદેશી દારૂનો જથ્થો કટિંગ કરી વેચાણ માટે સંગ્રહ કરવામાં આવી રહ્યો હતો, તે પોલીસે ઝડપી પાડ્યો છે। આ ઓપરેશન દરમિયાન પોલીસે કુલ 7,512 નંગ વિદેશી દારૂની બોટલો, કોટરિયા અને બિયર ટીન જપ્ત કર્યા છે, જેની કિંમત રૂપિયા 23.78 લાખથી વધુ થાય છે। સાથે જ એક અશોક લેલન્ડ ટેલર ટ્રંક RG09 GB 1251 કિંમત રૂપિયા 15 લાખ આશરે 30 ટન સફેદ પાવડર થતાં 2 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 39.18 લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। કાર્યવાહી દરમિયાન 2 આરોપી વિજયભાઈ ગરાસિયા અને સુનિલભાઈ મંડોડિયાની ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય આરોપી રમેશ ગુરજી સંગોડ, રમેશભાઈ કટારા અને ટ્રક ચાલક ફરાર થયા છે। આ સમગ્ર કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પંચમહાલ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર AB વોરાની આગેવાની હેઠળ હાથ ધરવામાં આવી હતી। પોલીસે આરોપીના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે અને ફરાર આરોપીને ઝડપી પાડવા તજવીજ શરૂ કરી છે। રિપોર્ટર તાહિર ટપલા, ગોધરા।